મિત્રો હું થશે આ મોલમાં આપણે બધું ખાઈને પીને પૈસા દીધા વગર ભાગી જાય તો? વાહ દીદી. નહીં, સૌથી પહેલા તો એવી વસ્તુ ગોતવી પડશે કે આપણે ખાઈ લી પણ કોઈને ખબર ન પડે. હા પરફેક્ટ. આજુબાજુ બધા સ્ટાફ વાળા છે, પાછળ જ તે, કોઈને ખબર નહીં પડે. हमारे यहाँ ऐसा ही होता है. અહીંયા તો કોઈ છે જ નહીં ને, અહીંયા તો કોઈને ખબર જ નહીં પડે. હું હા હાલશે. इतनी खुशी मुझे आज तक પણ આઘા પાછા જાય ને તો બિસ્કિટ ખીચામાં નાખી દો, કોઈને ખબર નહીં પડે. કાજુ તોડીને ખાઈ જાવ. અહીંયા તો ઓલા ભાઈ ઉભા છે. साला ये दुख का खत्म नहीं होता बे. અહીંયા તો આજુબાજુ બહુ ગર્દી છે. હું પી નાખું, કોઈને ખબર નહીં પડે. हाय हाय इतना सुकून. ઓલા લોકોને મારી ઉપર શક થઈ ગયો છે. ફોનમાં વાતો કરવાનું નાટક કરું ને એમ ખાઈ લો, કોઈને ખબર નહીં પડે. લે આ તો ચારે બાજુ કેમેરા છે, બહુ કરી પણ અત્યારે થોડા જોતા હશે. ખાઈને ભાગી જાવ પછી તો પૂરું થઈ જશે, કોઈને ખબર નહીં પડે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. એ મિત્રો તો ફાઇનલી આપણને જો વેફર મળી ગઈ છે. આજુબાજુ કોઈ છે નહીં, અમે એક બેન છે. મિત્રો અહીંયા બક્કલ ને બોરિયા મસ્ત છે, કોઈ છે નહીં. પૂકી સ્ટાઇલ આ માથામાં નાખી દઉં. હા તો એક કાઉન્ટર છે ને, એક માણસ રાખ્યા, કોઈને ખબર પડી જાય ને તો ઇજ્જતના કાંકરા થઈ જાય. A few moments later. અહીંયા હવે આપણે છે ને ચોકલેટનું ફ્રીજ મળી ગયું. અહીંયા કોઈ છે નહીં તો આપણે શું ચોકલેટ ખાઈ લઈએ. ચોકલેટ વગર તો આપણે હાલે જ નહીં. કાંઈ નહીં, હું કાંઈ ખાતી નથી. અરે પણ મેં કાંઈ ખાધું નથી. અરે પણ હું કીધું જો હું તમને શું કહું છું, હું તમને થોડાક પૈસા આપી દઉં. ના એવું થાય જ નહીં. અરે પણ મેં કાંઈ ખાધું નથી. પૈસા નીચે દેવાના મેડમ તમે ખાધું થારો માં સેટ પર. અલા મેં કાંઈ નથી. સમજો તમે, હું તમને मुझे अपने घर जाना है. તો મિત્રો આપણું પોપટ થઈ ગયું છે. ઓલા બેને આપણે પકડી લીધા એટલે હવે આપણે બિલ કરાવવા આવવું પડ્યું ને બધી વસ્તુના ડબલ પૈસા આપણે દેવા પડ્યા છે. તો તમારે આવા સ્ટન્ટ કરવા નહીં ને આ વિડીયોને ફૂલ લાઈક કરજો, ફૂલ શેર કરજો, જેથી આપણને જે આ દંડ આવ્યો છે એ વસૂલ થઈ જાય. A few moments later. તોય આપણા એક વેફરના પૈસા તો બચી જ ગયા છે. એમને લેતા આવ્યા. જો સ્વાદ કેવો આવે, ફ્રીની વસ્તુનો સ્વાદ અલગ જ હોય.